સત્ય સ્વરૂપી ભગવાનને વંદન કર્યા છે. આગળ એક શ્લોકમાં ભાગવતજીનો મહિમા નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. ભાગવતજીનો તો અનંત મહિમા છે. મૂળ આ શ્લોકનો અર્થ છે, મેં આગળ જે કહ્યું તે તમામ શાસ્ત્રો પુરાણો ગ્રંથોનો સાર ભાગવત છે. વેદ પુરાણનો સાર ભાગવત છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ એટલે ભાગવત છે. માને આ વૃક્ષનું જે ફળ છે ને એ આખાય વૃક્ષનો સાર છે. સાર જીવનમાં મહત્વનો સાર છે, તત્વ છે. દૂધનો સાર શું? દૂધમાંથી દહીં બને, દહીંમાં મેળવડ નાખો એટલે દૂધમાંથી દહીં બને, દહીંનું મંથન કરો એટલે એમાંથી માખણ મળે, માખણને તપાવો એટલે એમાંથી ઘી મળે. આ ઘી એનો સાર છે. સાર મહત્વનો છે. ભગવાનની કથામાંથી લેવા જેવો સાર છે. આખી કથા તો આપે પણ ઘણી સાંભળી હશે, કદાચ અમારા કરતા સારી જાજી ખબર હોય લોકોને, પણ કથાનું મહત્વ છે. કથાનો સાર, કથામાંથી લેવા જેવું શું છે, લાગુ શું પડે છે, એ મહત્વનું. તો કથાનો પ્રારંભ નૈમિષારણ્યમાં થયો છે. સુતજી કથાને વર્ણવે છે. સંતોએ પ્રારંભમાં કેટલાક પ્રશ્નો કર્યા છે. ઈકો ચાલુ નથી, ઈકો ચાલુ નથી. ઈકો ચાલુ નથી. ઈકો ચાલુ નથી. ઈકો પ્રથમ કથાને નૈમિષારણ્યમાં સુત પુરાણિકજી વર્ણવે છે. સંતોએ પ્રશ્ન કર્યા, ઈકો બંધ કરના, ઈકો બંધ કરના, ઈકો નહીં રખના. સમજો ને, સમજાવ. ઈકો ચાલુ નથી કરવાનો, નીંદરમાં છે. फ्लाइट रखना, ये हम नींदर में है. આમાં ઘણીવાર સમજાય નહીં તો ઉલટું થઈ જાય. એક ઘરમાંથી રાત્રે 12 વાગે એક કબાટ બહાર કાઢવો હતો. એક ભાઈ મહેનત કરતા હતા, બીજા ભાઈ ત્યાંથી નીકળ્યા. એ કે લ્યો મદદ કરાવું. તો 2 જણાએ 2 કલાક મદદ કરી પણ કબાટ ત્યાંથી હલ્યો નહીં. ઓલો 12 વાળો બોલ્યો કે અંદર નહીં જાય. ઓલો કે બહાર કાઢવાનો છે. ઓલો અંદર ધક્કો મારે ને ઓલો બહાર કાઢે. કબાટ ન્યા ન્યા. સમજણ વિનાના સાંગલા ને પીંજણ પબેડા ખાય. એ વાત સમજાય તો કંઈક પ્રોપર પરિણામ આવે. સમજણની જ મજા છે. આ દુનિયામાં સમજણનું જ સુખ છે.
નહીતર એક ડોશીમાં માંદા પડ્યા તો એક ભાઈ એની દવા લેવા ગયો, એટલે ડૉક્ટરે કહ્યું કે આ દવા છે ને માજીને પાણીમાં નાખીને દવા પાજો. પાણીમાં નાખીને દવા પાજો. ઓલો ડોશીમાન ઘરે લઈ આવ્યો ને ડોશીમાન ઘરે પાણીમાં નાખ્યા. ડોશીમાં કે પાણીમાં કાં નાખે? તો કે ડૉક્ટરે કીધું પાણીમાં નાખીને દવા પાજો. અરે દવા પાણીમાં નાખવાની. એક શેઠે એના નોકરને કીધું કે આ ઘોડાને પાણી પીવું લાગે છે, જાય ને પાણી બતાવી આવ. તો ઓલો ઘોડાને છોડી અને નદી કાંઠે લઈ ગયો. શેઠે કીધું પાણી આને બતાવ. એટલે 5 ફૂટ છેટે ઊભો રાખીને કે જોઈ લે પાણી, કે જોઈ લે. પાણી જોઈ લીધું. ઘરે લઈ આવ્યો. ઘોડો એમને તરીસો. શેઠે કહ્યું પાણી પીવડાયું? તો કે તમે તો પાણી દેખાડવાનું કીધું તું, પીવડાવવાનું ક્યાં કીધું તું? અરે ભલામણા, દેખાડવું એટલે પીવડાવવું. સમજણ જીવનમાંથી જાય એ તો પછી બાકી શું રહી જાય. સમજણ જીવનમાંથી જાય. જીવનમાંથી જાય એ તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. પિતાજીના વચન કાજે જુઓ ને રામ જીવનમાં જાય. પિતાજી વચન કાજે રામજી આજનો રામલો એના બાપને મેલવા. આજનો રામલો એના બાપને મેલવા વૃદ્ધાશ્રમમાં જાય. સમજણ જીવનમાંથી. સમજણ જીવનમાંથી જાય. સમજણ જીવનમાંથી. ભગવાન બહુ કૃપા કરે ને ત્યારે સમજણ આપે. સાચી સમજણ મળવી એ જ ભગવાનની કૃપા છે. તો સંતોએ પ્રશ્ન કર્યા કે મહારાજ, ભાગવત કોણે બનાવ્યું? કેની પ્રેરણાથી? કઈ જગ્યાએ? આ ભાગવત સુખદેવજી કઈ રીતે ભણ્યા? પરીક્ષિત કોણ? એને શું કામ શાપ લાગ્યો? પ્રાથમિક પ્રશ્નો પૂછ્યા છે. એના જવાબમાં સૂતજી કહે છે કે સંતો, તમે ભલે મને પ્રશ્નો પૂછ્યા, હકીકત તો એ છે કે તમે બધુંય જાણો છો, મારા મોઢે સાંભળવા માગો છો. તમે નથી જાણતા એવું નથી, તમને બધી ખબર છે, પણ તમે આ બહાને મારી પાસેથી કથા સાંભળવા માગો છો. આ કથા સાંભળવાની ઉત્તમ રીત છે. સુતજી કહે છે, સંતો, પ્રસિદ્ધ વાત છે
ભાગવતના રચયિતા અને આગળના 17 પુરાણોના રચયિતા વ્યાસ નારાયણ છે. વ્યાસજી એ ભગવાનનો જ અવતાર છે. બોલીએ વ્યાસ નારાયણ ભગવાન કી. આ ભગવાનનો જ્ઞાના અવતાર છે. 18 પુરાણો લખનાર વ્યાસજી છે. આજથી હજારો વર્ષ પહેલા પુરાણો લખ્યા. અત્યારે જે બની રહ્યું છે ને એ બધું પણ એમાં લખ્યું કે આવો કલિયુગ આવશે, આવું વાતાવરણ થશે, લોકો આવા થશે. તો વ્યાસજીએ રચના કરી છે. બદ્રીનાથમાં ભગવત પ્રેરણાથી સુખદેવજીને ભણાવ્યા છે. આગળ પરીક્ષિતનું ચરિત્ર વર્ણવ્યું છે. પરીક્ષિત એ મહાભારતનું પાત્ર છે. પરીક્ષિત એ પાંડવોના પવિત્ર કુળમાં જન્મેલો પુણ્ય શ્લોક રાજા છે. પરીક્ષિતના પિતા અભિમન્યુ અને અભિમન્યુના પિતા કોણ? અભિમન્યુના પિતા અર્જુન. અર્જુન અને સુભદ્રા. અર્જુન અને સુભદ્રા કોણ? ભગવાન કૃષ્ણના સગા બહેન. અચ્છા, અર્જુન અને ભગવાન કૃષ્ણ એ શું સગા થાય? સગા મામા ફઈના સંતાનો છે. વસુદેવજીના સગા બહેન છે કુંતાજી. એટલે કૃષ્ણને કુંતાજી એ સગા ફઈ છે, તો પાંડવોને વસુદેવજી સગા મામા છે, મામા ફઈના ભાઈઓ છે. અને કેટલીક જ્ઞાતિમાં મામા ફઈના સંતાનોમાં લગ્ન થાય આજે પણ કેટલાક સમાજમાં. એટલે ભગવાન કૃષ્ણના સગા બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે ભગવાને જ કરાવ્યા. એમાં એક જણું વિરોધ કરતું હતું અને એ મહત્વનું પાત્ર હતું. સુભદ્રાના લગ્ન એ પાત્ર એટલે બીજું કોઈ નહીં, દાઉજી મહારાજ, બલભદ્રજી. બલભદ્ર ગદાયુદ્ધના જાણકાર હતા અને એની પાસે ગદાયુદ્ધ શીખવા દુર્યોધન આવતો હતો. એને એમ થયું કે દુર્યોધન બહુ સારો મૂર્તિઓ છે. હસ્તિનાપુરનો ભાવિ રાજા છે, છત્રપતિ છે. એને બહાર જોયું. સગપણમાં કોઈ દી બહાર ન જોવાય, અંદર જોવાય. બહેનોને બધાને આપણે ખબર છે કે સગપણ આપણે કરીએ તો બધું જોઈએ ને. શું જોઈએ? કે એના પિતા કોણ, એના દાદા કોણ, કયો વંશ. પછી બીજું શું જોઈએ? કે એનું મોસાળ કોણ, બધું જોઈએ. હવે બધું ધીરે ધીરે બધું ઇન્સ્ટન્ટ થઈ ગયું. એટલે આમાં એવું થઈ ગયું છે, એવું કાંઈ કે આડું આવતું જ નથી. બસ હવે તો ઓલા ફેસબુકિયા લગ્ન થાય છે. નેટ ઉપરથી પરિચયનો, ઓળખાણને, ગોત્ર બોત્ર કોણ જોવે? કઈ નહીં. આ બધી કલયુગની નિશાની છે. આમાં લખ્યું છે બધું આવું થશે. આ બધું આમાં લખ્યું છે. હજી તો શરૂઆત છે કલયુગની.
આપણે ભાગ્યશાળી છીએ. હજી તો ઘણો ધર્મનો સમય છે, હજી તો ઘણું વાતાવરણ સારું છે. બાકી તો કલિયુગ તો ધીરે ધીરે એનો પ્રભાવ વધારતો જ જાય છે, એની માયા વધારતો જ જાય છે. જો ધીરે ધીરે જ્ઞાતિ, આપણા ગોત્ર, કુળદેવી, આ બધું ધીરે ધીરે ઘટવા માંડ્યું છે. નકર આપણામાં એક ગોત્રમાં લગ્ન ન કરે. આ બધી આપણી ઋષિ પરંપરા છે. આ ઓલો રોગ આવ્યો છે ને હમણાં, થેલેસેમિયા, એ તો હવે આવ્યો છે. આપણા ઋષિઓ વર્ષો પહેલા કહી ગયા કે એક ગોત્રમાં લગ્ન કરો એટલે થેલેસેમિયા થાય જ. સગોત્રમાં લગ્ન ન કરાય. આપણા ઋષિઓ પાગલ નહોતા, બહુ સમજદાર હતા. એક ગોત્રમાં લગ્ન કરો એટલે થેલેસેમિયા ઓલા કે પછી કે ને મેજર ને માઇનર ને, એ જી કેવું એ તમારે કહો. અમારે તો વર્ષો પહેલા સંતો કહી ગયા. ઋષિઓ આપણી પરંપરા છે. એક ગોત્રમાં ક્યારેય લગ્ન ન કરાય. હવે એ નવી સિસ્ટમમાં આવ્યું. આપણે આ ગોત્રનું જૂનું હતું, હવે નવું આવ્યું. શું તો કે થેલેસેમિયા ટેસ્ટ. થેલેસેમિયા ટેસ્ટ એ જ છે, એ જ છે. સગોત્રમાં લગ્ન કરો એટલે આવું થાય. સગોત્રમાં લગ્ન ન કરાય. ભાઈ બહેનના કોઈ દિવસ લગ્ન થાય? સગા ભાઈ બહેનમાં લગ્ન થાય? કાકા મોટા બાપાની દીકરીમાં પણ ન થાય. જો આ અવણલેખો નિયમ છે, બધાને ખબર છે. એવું કોઈ કરે તો આપને હાહાકાર થઈ જાય. અરર, આવું કર્યું શું કામ? આ બધું આપણા ઋષિઓ વર્ષો પહેલા કહી ગયા. સગા ભાઈ બહેન કે કાકા મોટા બાપાના ભાઈ બહેન કે એમાં લગ્ન ન કરાય. એ સગોત્ર છે. એના બાળકો થેલેસેમિયા વાળા જ થાય. આપણે ઋષિઓ વર્ષો પહેલા કહી ગયા, હવેનું વિજ્ઞાન એને સ્વીકારે છે કે આ બરોબર છે, આમ છે, આમ છે. આપણે તો વર્ષો પહેલા કહી દીધું છે. આપણે ત્યાં હનુમાન ચાલીસામાં કહી દીધું, જુગ સહસ્ત્ર જોજન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફલ જાનું. હનુમાનજી મહારાજ જુગ સહસ્ત્ર જોજન પર, સહસ્ત્ર જુગ યોજન સુધી રહેલો સૂર્ય. આટલા વર્ષો પહેલા એને કેમ ખબર પડી કે સૂર્ય ને પૃથ્વી વચ્ચે આટલું અંતર છે? કેટલા હોશિયાર હતા. આજથી 100 વર્ષ પછી સૂર્યગ્રહણ ક્યારે થશે એ આપણા પંચાંગમાં લખ્યું છે. ક્યાંથી આવ્યું? એ ગણિત ક્યાંથી આવ્યું? હિસાબ ક્યાંથી આવ્યો? જે દિવસે ગ્રહણ હોય સૂર્યનું કે ચંદ્રનું, એટલા વાગે, એટલી મિનિટે, એટલી સેકન્ડે લાગુ પડે મધ્ય અને છૂટે, એ પ્રમાણે જ ઉપર થાય. એ તો ચંદ્રમાં નહોતા ગયા. સૂર્ય એ તો ચંદ્રમાં નહોતા ગયા, તો કેવી રીતે આવ્યું? મારો કહેવાનો અર્થ, જગતની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ સંસ્કૃતિ હોય તો એ આપણી ભારતીય સનાતન હિન્દુ ઋષિ સંસ્કૃતિ છે. માત્ર હિન્દુ નહીં હો, હિન્દુ ઋષિ સંસ્કૃતિ છે.
આપણા સૌનું ગોત્ર છે, અને એ ગોત્ર એટલે બીજા કોઈ નહીં, ઋષિ. ગોત્ર એટલે કોઈ એમ કે અમારું કશ્યપ ગોત્ર છે, કોઈ કે અમારું વિશ્વામિત્ર છે, કોઈ કે અમારું ભારદ્વાજ છે, કોઈ કે અમારું ગૌતમ છે. આ શું? 7 ઋષિઓ તમારા અમારા આપણા સૌના જે પૂર્વજ છે એ ઋષિઓ છે. આપણે ઋષિઓના સંતાનો છીએ, આપણે ઋષિઓની પ્રજા છીએ. એટલે એક ઋષિ જેના હોય કે ભાઈ કૌશિક ગોત્ર છે, ગૌતમ છે, તો એ કુળમાં જન્મેલા બધા એક જ કહેવાય, એમાં લગ્ન ન કરાય. આ પરંપરા છે. ઋષિના પેલા કોણ થયા? બ્રહ્મા. અને બ્રહ્માના પિતા કોણ? તો ભગવાન. ભગવાને બ્રહ્માને બનાવ્યા, બ્રહ્માએ ઋષિઓ બનાવ્યા અને મનુશત્રુપા બનાવ્યા. આપણે સૌ મનુશત્રુપાની પ્રજા છીએ, એટલે બધા આપણે માનવો, મનુષ્યો અથવા તો માણસ. તો વ્યાસજીએ તમામ શાસ્ત્રો પુરાણોની રચના કરી છે. આપણે જોતા હતા પરીક્ષિત એ પાંડવોના પવિત્ર કુળમાં જન્મ્યા છે. એ અર્જુન અને સુભદ્રાના પુત્ર અભિમન્યુના લગ્ન થયા ઉત્તરા સાથે. ઉત્તરા અને અભિમન્યુનો 24 કલાકનો જ સંસાર, અને એના ઉત્તરાના ઉદરમાં જે પધાર્યા, જેનું ભગવાન કૃષ્ણએ રક્ષણ કર્યું, આ એ બીજા કોઈની, એ જ પરીક્ષિત રાજા છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિત કોઈ સામાન્ય નથી, સમજો. પરીક્ષિત એ પાંડવોનું પુણ્ય છે. મા બાપ અને કુળનું સાચું પુણ્ય કયું? એની પ્રજા. તમારા સંતાનો એ તમારા પુણ્યનું ફળ છે. એ માણસની કમાઈનું ફળ એની પ્રજા, એના સંતાનો છે. એટલે પછી જેવા ઝાડ એવા ફળ, જેવી કમાઈ એવી એની પ્રજા. તો બહુ સરસ કથા આપી છે. મહાભારતનું થોડું વર્ણન કર્યું છે, કારણ કે કથા મહાભારતના પાત્રોથી આવે છે. ધ્યાન દેજો. મહાભારત 2 પક્ષ છે, એક પાંડવો, એક કૌરવો. પાંડવોના પક્ષમાં ધર્મ છે, સત્ય છે, પ્રમાણિકતા છે, અને કૌરવોના પક્ષમાં અધર્મ છે, અનીતિ છે, અપ્રમાણિકતા છે, પાપ છે. વિજય સ્વાભાવિક છે, ધર્મનો જ થાય, સત્યનો જ થાય. સત્યમેવ જયતે, સત્યનો જ વિજય. પણ હંમેશા ધ્યાન દેજો, સત્યને તકલીફ બહુ પડે. પાંડવો 5 જ છે, કૌરવો કેટલા છે? 100. કૌરવો 100 છે, પાંડવો 5 જ છે. એક ભાઈની આરે 20 જણા લડે, 20-50.
તો પણ કૌરવોનો પરાજય થયો. શું કામ? સત્યનો જ વિજય થાય. અને બીજી મહત્વની વાત, ભગવાન પાંડવોના પક્ષમાં એટલે નહોતા રહ્યા કે પાંડવો એના સગા થાય છે. પાંડવોના પક્ષમાં એટલે રહ્યા હતા કે પાંડવોના પક્ષમાં સત્ય હતું, પાંડવોના પક્ષમાં ધર્મ હતો. અને ખુદ ભગવાન કૃષ્ણ પોતે હસ્તિનાપુર ધૃતરાષ્ટ્રને દુર્યોધનને સમજાવવા ગયા. શું કામ? યુદ્ધ ન થાય એટલા માટે. કૌરવોએ જુગારનું આયોજન કર્યું, યુધિષ્ઠિરને જુગાર રમવા બેસાડ્યા, જુગારમાં એનું બધું જીતી લીધું, યુધિષ્ઠિર બધું હારી ગયા. કથામાં ધ્યાન દેજો, યુધિષ્ઠિરે કોઈ દિવસ જુગાર રમવા બેસાય ન બેસાય. ધર્મ જે દિવસે જુગાર રમવા બેસે તે દી શું થાય? આપણે આમાંથી શીખવાનું છે. ઘણા તો એવું શીખે કે ત્યાં પાંડવો યુધિષ્ઠિર સત્યવાદી હતા, ધાર્મિક હતા, ધર્મ હતા, તોય જુગાર રમવા બેઠા, તો આપણે શ્રાવણ મહિના પૂરતો વાંધો નહીં. હાલો બે બાજી કરી લઈએ. શ્રાવણ મહિનો આવે ને ખબર નહીં ક્યાંથી કરંટ આવે. હારા હારા માણસને એમ થાય કે ખોટે ખોટે, પછી કે અમે તો ખોટું ખોટું રમતા હતા. પણ ધ્યાન દેજો, કલિયુગ 5 વસ્તુમાં કલિયુગનો નિવાસ છે. ભાગવત બોલે છે, ભાગવત બોલે છે દારૂ, જુગાર, હિંસા, વ્યભિચાર. દારૂ, હિંસા, માંસાહાર. દારૂ, જુગાર, હિંસા અને વિકૃત વ્યભિચાર. ધ્યાન દેજો, પતિ પત્નીના જીવનમાં રહેલો કામ એ દેવ છે, પણ એની પણ મર્યાદા છે, એનો પણ વિવેક છે, એમાં પણ નિયમ છે. હો, કશ્યપ ઋષિના પત્ની દિતિએ એકવાર સંધ્યા સમયે કામેચ્છા વ્યક્ત કરી. સંધ્યા ટાઈમ હતો. ઋષિને કહ્યું, ઋષિ મને કામેચ્છા છે. ઋષિએ કહ્યું કે દેવી સંધ્યા સમય છે, સંધ્યા સમયે શું કરાય તમે કયો? 2 વખત સંધ્યા સમય આવે, સવારે અને સાંજે. સંધ્યા સમય શેના માટે છે? ભગવાનના ભજન માટે. સંધ્યા સમય પૂજા અર્ચા ઉપાસના માટે છે. આપણા વડીલો તો સંધ્યા સમયે ખાવાની પણ ના પાડતા, ખબર? એલા સંધ્યા ટાઈમ છે, હમણાં ન ખવાય. આપણે સંધ્યા સમયે ખાવું હોય ને તો બીતા, એટલે સંધ્યા સમય છે, હમણાં ન ખવાય. હવે એ બીક વહી ગઈ છે, હવે તો બધું હાલે. સંધ્યા સમય ભગવાનનો છે. દિતિમાએ એ ભૂલ કરી, ઋષિએ એની ઈચ્છા પૂર્ણ કરી, પછી ભય લાગ્યો, શું થશે? ડર લાગ્યો છે. પાપ કર્યા પછી, પાપ નથી પણ સમય ખોટો હતો. ધ્યાન દેજો, મારો કહેવાનો મર્મ સમજજો. દિતિએ કહ્યું હવે શું થશે? ઋષિએ કહ્યું તમારે ત્યાં 2 દીકરા થશે, 2 મોટા ભયંકર રાક્ષસ જન્મ લેશે. રાક્ષસ જન્મશે, દૈત્યનો જન્મ થશે. એ કોણ? હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. આ કથા આપણે પ્રેરણા આપે છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ, આ દિતિમાએ અયોગ્ય સમયે
જે કાર્ય કર્યું એનું પરિણામ છે. એટલે પતિ પત્નીના જીવનમાં કામ એ દેવ છે. કામને પણ આપણે ત્યાં પ્રાધાન્ય આપ્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, પણ એની મર્યાદા છે, એનો વિવેક છે. અને એક વસ્તુ તો સમજી જ લેવી કે માણસને બધું લાગવું પડે છે. જો આપણે માણસ છીએ તો આપણે બધી મર્યાદાઓ લાગુ પડે છે, કારણ કે આપણે માણસ છીએ. મારો કહેવાનો અર્થ છે, પતિ પત્નીના જીવનમાં રહેલો કામ દેવ છે, પણ ઈ મર્યાદા, ઈ ક્રાઇટેરિયા છોડીને જો કોઈ આમ જાય છે, ધ્યાન દેજો, તો એ મહાપાપ છે. એ કામને વ્યભિચાર કહેવામાં આવે. શું કહેવાય? વ્યભિચાર છે. એ જ વસ્તુ પાપ છે ને. મર્યાદામાં છે તો દેવ છે, મર્યાદા તૂટી તો એ મહાપાપ છે. સુર અને અસુરમાં બહુ જાજો ફેર નથી. સુર એટલે દેવતાઓ અને અસુર એટલે રાક્ષસો. થોડોક ફેર છે. સુર એટલે દેવ અને અસુર એટલે રાક્ષસો. થોડો ફેર છે. દાળ શાકમાં થોડુંક મીઠું વધી જાય તો ચાલશે? નહીં ચાલે. બધા કહેશે થોડુંક વધારે છે. અને ઓછું હોય તોય જરાક મોઢું આમ કરશે, જરાક ઓછું છે. ઓછું પણ નહીં ચાલે, વધારે પણ નહીં ચાલે. દાળ શાકની વાત નથી, આમાં આપણે આવી ગયા, માણસોય આવી ગયા. ખોટી વાત છે? જરાક ઓછું હોય કે વધારે હોય તો તરત હામાં જોઈને દાંત કાઢશે. જરાક ઓછું છે નહીં? સાચી વાત છે. માણસમાં પણ વધારે હશે તોય નહીં ચાલે, ઓછું હશે તો પણ નહીં ચાલે. બધું સપ્રમાણ જોશે. અને જીવનમાં સુખ કેને કહેવાય? જેટલું બધું સપ્રમાણ છે એ બધું સુખ છે, અને પ્રમાણથી વધારે દુઃખ છે ને ઓછું પણ દુઃખ છે. જેટલું સપ્રમાણ છે, બેલેન્સ. જીવનમાં જેટલું બધું સપ્રમાણ છે એ સુખ આપે છે, અને પ્રમાણ બગડ્યું એટલે દુઃખ છે. કોઈ પણ વસ્તુ, કપડાની સાઈઝ, કપડા મોટા હોય તો એ ન ફાવે, નાના હોય તો એ ન ફાવે. ચપ્પલ, ઘરેણા, એકેય વસ્તુ માપ વિનાની નહીં શોભે. દરેક વસ્તુમાં આવે. શરીરમાં પણ બધા રિપોર્ટ કરાવીએ તો બધા બરોબર આવે તો ડૉક્ટર કે બરોબર છે, બધું સપ્રમાણ છે, જેટલું હોવું જોઈએ એટલું છે. એ માત્રા વધે તોય ટેન્શન અને ઘટે તોય ટેન્શન. એને હરખું કરવા માટે દવા આપે ડૉક્ટર. આ બીપી વધે તોય ઉપાધિ, ઘટે તોય ઉપાધિ.